ઘરે ને દવાખાનામાં રાખડી બાંધશું તો ભગવાને કેવું બતાવ્યું દવાખાનામાં રાખડી બાંધવા જવાની. આજે એક બેન તમે જોઈ શકો છો એના ભાઈ માટે આપણી પાસે મદદ માટે આવી છે. એના ભાઈને ડાયાબિટીસ છે. એમની જે સેવિંગ્સ હતી, એમની પાસે જે પૈસા હતા એ એણે એના ભાઈની ટ્રીટમેન્ટમાં વાપર્યા છે. અત્યારે એમની પાસે નથી. ભાવનગરથી એમને અહીંયા ઘરે આવવું હતું તો એમની પાસે ભાડાના પણ નહીં હતા. જે પૈસા હતા એ બધા એના ભાઈને આપી દીધા. પણ આજે એમના ભાઈની ટ્રીટમેન્ટ માટે અને એના ભાઈના સ્વાસ્થ્ય સારું થાય એના માટે અને આગામી 1-2 દિવસમાં રક્ષાબંધન આવે છે અને બેન પોતે રાખડી બાંધવા માટે હોસ્પિટલે જશે. કેટલી કરુણ સ્થિતિ કહેવાય. કંઈ નહીં, આજે આપણાથી બનતી મદદ છે એ આપણે આ બેનને કરીએ છીએ. એ એનો ભાઈ છે, એમ આપણે પણ એમના ભાઈ છીએ. કંઈ નહીં બેન, થોડાક પૈસાની મદદ કરીએ છીએ. હો, આજે અમારાથી જેટલી બનતી મદદ હતી એ અમે તમને કરીએ છીએ. બરાબર, આ થોડીક રકમ છે, એ તમારા ભાઈની ટ્રીટમેન્ટ માટે જે થોડી કામ લાગી જાય. હો, અને આજે આ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે, ભાઈ બહેનના પ્રેમનો તહેવાર કહેવાય. હંમેશા ભાઈ આપતો હોય બેનને, પણ આ પહેલો કિસ્સો એવો છે જે બેન પોતાના ભાઈ માટે આજે આટલી આજીજી અને મદદ માટે આવી છે. તો અમે આને નિરાશ નહીં જવા દઈએ. હો, સારું, હાલો બેન, આવજો. આશીર્વાદ આપજો, તમારી જેવા લોકોની વધારે મદદ કરી શકીએ. હો, સારું, ચાલો.